આજે તો જોઈ નાખ્યું એકાકી ચેપ્ટર 5 અને રમી નાખ્યું મેં બોક્સ ક્રિકેટ. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે તો હતો રવિવાર અને ઉઠવાની જરાય મન નહોતું, તો પણ ગમે તેમ આખું ચોરતા ચોરતા ઉઠી ગયો. અને ઉઠીને પહેલાં તો મેં કરી કસરત કે જેથી થોડુંક શરીર ફ્રેશ થાય અને નીંદર પણ ઉડે. તો કસરત બસરત કરી અને ત્યારબાદ હું ગયો બ્રશ કરવા. બ્રશ કર્યું ને નાહી ધોઈને ફ્રેશ થયો. તો પણ હું હતો નીંદરમાં જ, તો પણ આજે ઉડાડી જ ગમે તેમ નીંદર. ને પછી હું ગયો મંદિરે. સૌથી પહેલાં તો સ્વામિનારાયણ મંદિરે ત્યાં દર્શન કર્યા. પછી ત્યારબાદ હું ગયો મહાદેવની પૂજા કરવા. પછી મહાદેવની પૂજા કરીને પછી આવી ગયો ઓફિસે ને કરી દીધું લેપટોપ ચાલુ ને કરી લીધા પહેલાં તો દીવાબત્તી કરીને પછી મેં કર્યું મારું થોડું કામ હતું આજે, તો કામ બામ પતાવ્યું. અને ત્યારબાદ પછી મારા પપ્પાની શોપ પર આવી ગયા હતા ભાઈ ગલુડિયાને લઈને. તો પછી ગલુડિયાને રમાડ્યું ને તે ગલુડિયાને ખવડાવ્યું. પછી ત્યારબાદ હું આવી ગયો પાછો ઓફિસર ને જોઈ નાખ્યું મેં એકાકી ચેપ્ટર 5, કારણ કે ભાઈ જે ગજબ બનાવ્યું છે. મેં પહેલી વાર જ જોયું છે. હમણાં રિલીઝ કેટલા દિવસ પહેલા જ થઈ ગયું હતું, પણ જોરદાર ચેપ્ટર બનાવ્યું છે ચેપ્ટર 5. જે સિનેમેટોગ્રાફી ને જે સ્ટોરી ટેલિંગ જે છે ગજબ. પછી ત્યારબાદ રાત્રે હું ગયો ભવનાથ, કારણ કે આપણે અમદાવાદથી આવી ગયા હતા એક ખાસ મહેમાન, તો એમને મળવા ગયો ભવનાથ. તો પહેલાં તો મહાદેવના દર્શન કર્યા મંદિરે જઈને, અને મંદિર હતું ખૂબ જ જોરદાર આપણું આજે પણ શણગારેલા જેવું. પછી મહાદેવના દર્શન કરીને પછી ત્યારબાદ હું ગયો લંબે હનુમાન દાદાના દર્શન કર્યા. પછી મહેમાનને મળીને પછી હું આવી ગયો ઘરે. તો બસ ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીંયા સુધી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય.